નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 14 જાન્યુઆરી 2019ના રોજ હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતાં પહેલાં આજે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિનો તહેવાર છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને હેપી મકર સંક્રાંતિ. અને કાલના પ્રશ્નો કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી, તો એ ગુરુ નાનક હતા અને નેપાળની રાજધાની કાઠમાંડુ. તો જે વિદ્યાર્થી મિત્રોએ તેના જવાબ આપ્યા છે અને સાચા છે તે દરેકને ખૂબ ખૂબ અભિનંદન. તો ચાલો આ સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સની ચર્ચા. દિલ્હી સરકારે વિવિધ વ્યાવસાયિક કુશળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં 6 વર્લ્ડ ક્લાસ સ્કિલ કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો મિત્રો, એ છે WCSC વર્લ્ડ ક્લાસ સ્કિલ સેન્ટર. આ સ્કિલ સેન્ટર્સની ફેસિલિટીઝ અને સુવિધાઓ જોઈએ તો 6 કૌશલ્ય કેન્દ્રો એ પ્રારંભિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક બિઝનેસ સ્ટડીઝ પૂસામાં ખોલવામાં આવશે. ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા, દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સોસાયટી વાઝીરપુર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સોસાયટી ઝાંડેવાલાન અને RIT રાજોકરી, આ 6 જગ્યાએ આ સ્કિલ સેન્ટર ખોલવામાં આવશે. આ કુશળ કેન્દ્રો એ ITI, પોલિટેકનિક્સ, ડિગ્રી કોલેજ અને યુનિવર્સિટીઓની હાલની જે ઇમારતો છે તેમાં અનયુઝડ જગ્યા, જે બિનઉપયોગી જગ્યા એમનેમ પડી રહી છે, એમાં ઊભા કરવામાં આવશે. આ સેન્ટરની અંદર હેલ્થ અને વેલનેસ, IT અને IT રિલેટેડ સર્વિસીસ, રિટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ, અકાઉન્ટ્સ, બેન્કિંગ, ઓટોમોબાઈલ, મીડિયા અને ઇવેન્ટ ફાઇનાન્સ, ઇલેક્ટ્રોનિક્સ જેવા અલગ અલગ કોર્સનું પૂરા પાડવામાં આવશે. સરકાર દ્વારા ફેઝ 1માં 6 સ્કિલ સેન્ટર ખોલવામાં આવશે અત્યારે, અને ત્યારબાદ ફેઝ 2ની અંદર 19 કરતાં વધારે સ્કિલ સેન્ટર ખોલવાના પ્લાનિંગ છે. રાજકીય પક્ષોએ ચૂંટણી ખર્ચના નિર્દેશનો વિરોધ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા એવો નિર્દેશ બહાર પાડવામાં આવ્યો હતો કે ઉમેદવારોએ તેમના પોતાના ફોજદારી રેકોર્ડને સ્વખર્ચે જાહેર કરવા પડશે. તો આ વિરોધ એ લોકોએ એટલા માટે કર્યો કે ઓલરેડી ચૂંટણી પંચે તેમના ખર્ચની ઇલેક્શન કેમ્પેઇનની એક મર્યાદા નક્કી કરી દીધી છે, અને એમાં વળી પાછો આ ફોજદારી રેકોર્ડ જાહેર કરવાનો ખર્ચ ઉમેરાશે તો એ ચૂંટણી કેમ્પેઇન માટે પૈસા ઘટશે. આ ઇસ્યુ શું છે એની વિસ્તારથી ચર્ચા કરીએ. દેશના રાજકારણમાં વધતા અપરાધીકરણને તપાસવા માટે સુપ્રીમ કોર્ટે મોટેભાગે અખબારો અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા નોમિનેશન પેપર્સ દાખલ કર્યા બાદ ઓછામાં ઓછા 3 વખત બોલ્ડ લેટર્સમાં ઉમેદવારે તેમનો ફોજદારી રેકોર્ડ વિશે જાહેરાત કરવી પડશે, અને આ વસ્તુ ચૂંટણી લડનાર દરેક ઉમેદવાર માટે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે હાલમાં યોજાયેલ MP, રાજસ્થાન, મણિપુર, છત્તીસગઢ અને તેલંગાણામાંની વિધાનસભામાં સુપ્રીમ કોર્ટના આ આદેશને અમલમાં મૂક્યો હતો. ક્રિમિનલ રેકોર્ડ કે જે ન્યૂઝપેપર કે કોઈ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે તે જાહેરાતનો ખર્ચો કેન્ડિડેટે પોતે ભોગવવાનો રહેશે. તો ઉમેદવારો આ ભોગવવા માટે ના કહે છે, કારણ કે ECના રૂલ્સ મુજબ ચૂંટણી ખર્ચની મર્યાદા બાંધી દીધી છે, અને હવે આ જાહેરાત ખર્ચો એડ કરે તો મેં આગળ કહ્યું એમ કેમ્પેનની રકમ ઘટી જાય. હાલમાં એવું સજેશન અપાયું છે કે આ ખર્ચો ઉમેદવાર જે પાર્ટીમાંથી ઊભો રહે એ પાર્ટીના ખર્ચમાં નાખી દેવામાં આવે, જેથી ઉમેદવાર માટે એ વાંધો ન રહે, કારણ કે ECએ ઉમેદવાર માટે ઇલેક્શન કેમ્પેઇનની ખર્ચો બાંધ્યો છે, પાર્ટી માટે એવા કોઈ ખર્ચોનું એણે જોગવાઈ કરી નથી. તો આ સજેશન હાલ પૂરતું આપવામાં આવ્યું છે. તો વાત અહીં આવી ઇલેક્શન કમિશનની. તો મિત્રો, મને કમેન્ટ બોક્સમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ લખીને જણાવજો. નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડ, રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ દ્વારા ONGCના ત્રિશના ગેસ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે.
આ ગેસ પ્રોજેક્ટ એ ત્રિપુરાના ગોમતી જિલ્લાના ત્રિષ્ણા વન્યજીવન અભયારણ્ય હેઠળ આવે છે. ત્રિષ્ણા ગેસ પ્રોજેક્ટ એ ONGCએ આ વન્યજીવન અભયારણ્યમાં 10થી 12 જેટલા ગેસ બેરિંગ કૂવાઓ શોધી કાઢ્યા છે. આ કૂવામાંથી જે ગેસ કાઢવામાં આવશે એ ઉત્તર પૂર્વીય ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ NEEPCOને ત્રિપુરાના જે સિપાહીયાલા જિલ્લાના સોનમપુરા પેટા વિભાગમાં મોનાર્ક ખાતે 100 મેગાવોટ ગેસ આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટની માલિકી ધરાવે છે. આ સ્વચ્છ ભારત અભિયાન માટે રાજ્ય સરકારને 25 કરોડ પણ ONGCનું આ ત્રિપુરા એકમ દ્વારા આપવામાં આવશે. ત્રિષ્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એ 1988માં સ્થપાઈ હતી. તેમાં બાયસન, હરણ, ગિબોન, ગોલ્ડન લંગૂર જેવા વિવિધ પ્રાણીઓ જોવા મળે છે. નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડ તો નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની સ્થાપના 1972 વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત કરાઈ હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2019માં અભિનવ શો કે જેને તમે મિત્રો આ પિક્ચરમાં જોઈ શકો છો એ છે અભિનવ શો એ સૌથી યુવાન ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી બની ગયો છે. અભિનવ શો એ માત્ર 10 વર્ષનો છે અને ધોરણ 6માં અભ્યાસ કરે છે. અભિનવ શો અને તેમણે આ તસવીરમાં બીજા જે દેખાય છે એ છે મેહુલી ઘોષ. મેહુલી ઘોષ સાથે પાર્ટનરશિપ કરીને 10 મીટર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલી જોઈએ તો એમાં મહારાષ્ટ્ર રાજ્ય નંબર 1 પર રહ્યું છે વિથ 56 ગોલ્ડ મેડલ. સેકન્ડ રેન્ક ઉપર આવ્યું છે આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વિથ 42 ગોલ્ડ્સ અને ગુજરાતને મળ્યો છે 10મો નંબર 10 ગોલ્ડ સાથે અને ગુજરાતે આમાં કુલ 24 મેડલ મેળવ્યા છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની આ બીજી આવૃત્તિ હતી. તેમાં 9000થી વધારે પ્લેયર્સે ભાગ લીધો હતો અને 18 જેટલી રમતોને તેમાં સામેલ કરવામાં આવી હતી. આ સ્કૂલ કેટેગરીની અંદર જેમાં અભિનવ શોને ગોલ્ડ મેડલ મળ્યો છે તેની અંદર અંડર 17માં પ્લેયર્સ લેવામાં આવતા હતા અને કોલેજ લેવલની જે કેટેગરી હતી તેમાં અંડર 21 પ્લેયર્સ લેવામાં આવતા હતા. પહેલાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું નામ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ હતું અને હવે એનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કરી દેવામાં આવ્યું છે. ગુરુ ગોવિંદ સિંહ કે જે શીખોના 10મા ધર્મગુરુ છે તેમની 385મી જયંતીની ઉજવણી માટે વડાપ્રધાન મોદીએ એક સ્મારક સિક્કો અને સ્ટેમ્પ પ્રસિદ્ધ કર્યો હતો. તમે આ પિક્ચરમાં જોઈ શકો છો એ છે સિક્કો અને એક આ સ્ટેમ્પ એમણે રજૂ કર્યા હતા. સ્મારક સિક્કો એ 35 ગ્રામ પ્રમાણભૂત વજન સાથે ₹350 સ્મૃતિપત્ર સિક્કો જેમાં 50% ચાંદી, 40% કોપર અને 5% નિકલ અને ઝિંકનું મિશ્રણ છે. સિક્કાના આગળના ભાગમાં સિંહ કે જે આપણો રાષ્ટ્રીય ચિહ્ન છે તેની નીચે આપણું રૂપિયાનું આંતરરાષ્ટ્રીય આંકડાઓમાં જે પ્રતીક છે તે સાથે 350 લખેલું છે અને તેની વિરુદ્ધ દિશામાં તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહેબની તસવીર છે અને આંતરરાષ્ટ્રીય અંકોમાં 1666 અને 2016 વર્ષ એ સિક્કાના ડાબા અને જમણા પેરિફર બાજુ દર્શાવેલા છે. તમે આ ચિત્રમાં મિત્રો એઝ ઇટ ઇઝ જે મેં હમણાં કહ્યું એ નિહાળી શકો છો. ગુરુ ગોવિંદસિંહ એ શીખોના છેલ્લા ધર્મગુરુ હતા. તેમણે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ઇવન તેમણે 5K જે શીખોમાં પવિત્ર ચિહ્ન ગણાય છે તે આપ્યા હતા: કેશ, કંઘા, કડા, કિરપાણ અને કછેરા. મુગલ સાથેના યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંહના 4 સંતાનો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ ગુરુ ગોવિંદસિંહે ગુરુ પ્રથા નાબૂદ કરી દીધી અને શીખોના પવિત્ર ગ્રંથ સાહેબને ગુરુપદે વિરાજિત કરી દીધા.
ઓડિશા સરકારે રાજ્યમાં આશરે 95 લાખ ગરીબ પરિવારોને મફતમાં LED બલ્બ આપવા માટે આમા ઘરે LED યોજના શરૂ કરી છે. આમા ઘરે LED ઇન આર હોમ free LED distribution scheme for 95 lakhs poor family in Odisha. ઓડિશામાં ગ્રામીણ લોકો કે જેઓ LED બલ્બની ઉપલબ્ધિ ન હોવાથી ફરજિયાતપણે CFL બલ્બ વાપરવા માટે મજબૂર હતા અને એને લીધે રાજ્યમાં વીજળી વપરાશ પણ વધતો હતો અને સાથોસાથ આ ગરીબ પરિવારો પર વીજ બિલનું ભારણ પણ વધતું હતું. તો એના ઉકેલ રૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે. LEDની સ્કીમની લાક્ષણિકતા જોઈએ. યોજનાના લાભાર્થીઓ એ છે કે જેઓ રાષ્ટ્રીય ફૂડ સિક્યોરિટી એક્ટ અને રાજ્ય ફૂડ સિક્યોરિટી સ્કીમ હેઠળ નોંધાયેલા છે. આ યોજનાના અમલીકર્તા એજન્સી એ ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ છે. LED બલ્બ કેમ્પ અને PDS આઉટલેટ્સ દ્વારા વહેંચવામાં આવશે. યોજનાના લાભો મેળવવા માટે બાયોમેટ્રિક પ્રમાણપત્ર ફરજિયાત બનાવી દીધું છે. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. હાલમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ પણ ઓડિશા ખાતે જ યોજાઈ હતી. ખુશી અને ઉજ્જવલા યોજના કે જે મહિલાઓને ફ્રી સેનેટરી નેપકિન્સ આપવાની યોજના છે એ પણ ઓડિશામાં જ થઈ હતી. હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા ડેટા જાહેર કરાયા છે. તેમાં એમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા લોન્ચ કરાયેલ અમૃત યોજના અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, ટૂંકમાં અમૃત, તો આ યોજનાના કુલ પ્રોજેક્ટમાંથી ફક્ત 20% પ્રોજેક્ટ જ થયા છે અને કુલ ભંડોળના માત્ર 3% ભંડોળનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમૃત યોજનાને પૂર્ણ થવામાં હવે ફક્ત 1 જ વર્ષ બાકી છે ત્યારે આટલા પ્રોજેક્ટમાંથી ફક્ત 20% જ થઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટમાં તામિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે 300+ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને 378 પ્રોજેક્ટ પૂરા કરીને એ આ યાદીમાં ટોચ ઉપર છે. 194 પ્રોજેક્ટ પૂરા કરીને પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળા દ્વારા 50થી વધુ પ્રોજેક્ટ્સ પૂરા કરાયા છે. બિહાર અને આસામ જેવા રાજ્યો એક પણ પ્રોજેક્ટ પૂરા કરવામાં સક્ષમ થયા નથી. કુલ 53,319 કરોડની કિંમતે 3,222 પ્રોજેક્ટનું કાર્ય આજની તારીખે કાર્યરત છે. હવે વાત કરીએ અમૃત યોજનાની. અટલ મિશન ફોર રિજુવનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, આ અમૃત યોજના એ સરકાર દ્વારા 2015માં લોન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ શહેરીકરણ માટે સુવ્યવસ્થિત ગટર યોજના નેટવર્ક અને પૂરતું પાણી પૂરું પાડવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવાનું હતું. આ અંતર્ગત દરેક ઘરોમાં પાણી સપ્લાય માટે નળ અને ગટર વ્યવસ્થા બનાવવાની યોજના હતી. શહેરમાં હરિતીકરણ વધે એ માટે ખુલ્લી જગ્યામાં વધુને વધુ ગાર્ડન વિકસાવવાની યોજના હતી અને તે સાથે પોલ્યુશન ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે થાય તેની પણ પ્રયત્નો કરવાની વિચારણા હતી. આ મિશન માર્ચ 2020માં સમાપ્ત થનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટમાં 50% જેટલો ખર્ચ અપાશે કે જે શહેરની વસ્તી 10 લાખ કરતાં વધુ છે અને 1/3 પ્રોજેક્ટ કોસ્ટ કે જે શહેરની વસ્તી 10 લાખ કરતાં ઓછી છે તેના માટે સરકાર દ્વારા 1/3% કોસ્ટ આપવામાં આવશે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ કોલેજિયમ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તરીકે જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂકની ભલામણ કરવામાં આવી છે. આ બંનેને તમે આ તસવીરમાં જોઈ શકો છો. કોલેજિયમના હેડ રંજન ગોગોઈ હતા અને આ સિવાય તેમાં સિનિયર મોસ્ટ 4 જજો પણ હતા. A.K. સિકરી, S.A. બોબડે, N.V. રામના અને અરુણ મિશ્રા.
3 ન્યાયમૂર્તિ કેસ અને કોલેજિયમ સિસ્ટમ વિશે. કલમ 124 અને 217 હેઠળ ભારતના બંધારણમાં અનુક્રમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવા માટેની કાર્યવાહી જણાવવામાં આવી છે. આર્ટિકલમાં જણાવ્યા મુજબ મુખ્ય ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ અને ઉચ્ચ અદાલતો દ્વારા પરામર્શ કરીને રાષ્ટ્રપતિ ન્યાયાધીશોની નિયુક્તિ કરે છે. બંધારણનો 99મો સુધારો NJAC 2014માં કરવામાં આવ્યો હતો. જો કે હાલ એ 99માં સુધારો અસ્તિત્વમાં નથી. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન આ 3 ન્યાયમૂર્તિ કેસ એટલે એને કહેવાય છે કે કોલેજિયમ સિસ્ટમ માટે 3 કેસ થયા હતા અને એના દ્વારા સિલેક્શનની પ્રોસિજર હવેથી હાથ ધરવામાં આવે છે, જેને ફાઇનલી કોલેજિયમ સિસ્ટમ તરીકેનું સ્થાન પ્રાપ્ત છે. સ્પેસ એક્સના CEO એલન મસ્ક, આ છે એલન મસ્ક, દ્વારા સ્ટારશિપ નામના રેટ્રો લુકિંગ સ્ટીલ રોકેટના પ્રથમ ચિત્રનું તેના ટ્વિટર એકાઉન્ટ પર અનાવરણ થયું હતું. આ રોકેટ એ લોકોને ચંદ્ર અને મંગળમાં લઈ જશે. તેનો વ્યાસ 9 મીટરનો છે. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો એ છે આ રોકેટ અને તેની ટેસ્ટ હવેથી ટેક્સાસ ખાતે કરવામાં આવશે. તામિલનાડુના ગવર્નરે ચેન્નઈમાં કવિઓના નેશનલ સિમ્પોઝિયમ કવિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ સંમેલનમાં કવિતાઓ તેના મૂળ ભાષામાં જ વાંચવામાં આવતી હતી અને ત્યારબાદ તેનો હિન્દી અને તામિલ ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. સર્વભાષા કવિ સંમેલન વિશે વાત કરીએ. તેનો હેતુ રાષ્ટ્રીય એકીકરણ અને ભાષાકીય સંવાદિતા માટે પરસ્પર એકબીજાના સહકારથી એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા દ્વારા તમામ ભારતીય ભાષાઓના સમકાલીન કવિતામાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રસ્તુત કરવા માટે સમન્વય સાધે છે. આ કવિ સંમેલનની શરૂઆત 1956માં કરાઈ હતી. તે એક એવો પ્રકારનો કાર્યક્રમ છે જેમાં 23 ભારતીય ભાષાઓમાંથી 23 જાણીતા કવિઓ એક પ્લેટફોર્મ પર એક સાથે તેમની શ્રેષ્ઠ રચનાત્મક સાથે પ્રસ્તુતિ કરે છે. કવિ સંમેલન એ સમૃદ્ધ સંસ્કૃતિ અને સાહિત્ય તથા ભારતીય ભાષાના એક વારસાનું પ્રતિબિંબ સ્વરૂપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર GIPC એ નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગની નવીનતા પહેલ ફેર મૂલ્ય માટે એક નવીનીકરણ શરૂ કર્યું છે. આ 2019ની જે રાયસીના ડાયલોગ છે તેની થીમ છે વિશ્વ વ્યાપારમાં નવા સમીકરણ, ડગમગતી ભાગીદારી અને અનિશ્ચિત પરિણામ, અ વર્લ્ડ રેકોર્ડર, ન્યૂ જોમેટ્રિક્સ, ફ્લુઇડ પાર્ટનરશિપ એન્ડ અનસર્ટેન આઉટકમ્સ. આ જે રાયસીના ડાયલોગ છે તેની અંદર 93 દેશોના 600+ ભાગીદારો ભાગ લીધો હતો. નવીનતા માટે યોગ્ય મૂલ્ય. આ ઇનોવેશન પહેલ એ ફેર મૂલ્ય આર્થિક આધારે તપાસ કરશે, જે નવીનીકરણને વધારે સક્ષમ કરશે. સંશોધન, હિમાયત, ભાગીદારી અને વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા ભારત અને વિશ્વભરમાં એક નવીનતા મૂડીનો કઈ રીતે વધારે નાવીન્ય રીતે ઉપયોગ કરી શકાય તેનું અન્વેષણ પણ કરવામાં આવશે. રાયસીના ડાયલોગની આ 4થી આવૃત્તિ હતી. રાયસીના ડાયલોગ એ વિવિધ ક્ષેત્રના લોકો વચ્ચેની એક ડિબેટ કે એવી ચર્ચા છે કે જેમાં રાજ્યના અધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ, લોકલ ગવર્મેન્ટના અધિકારીઓ, આ ઉપરાંત મીડિયાના રિપોર્ટર્સ, પ્રાઇવેટ સેક્ટરના એક્ઝિક્યુટિવ્સ પણ ભાગ લે છે. આ ડાયલોગ એ
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન કે જે વિવિધ રિસર્ચ પેપર્સને પ્રકાશિત કરે છે તે અને ભારત સરકાર દ્વારા ભેગા મળીને ભારત સરકારના વિદેશી ખાતાની મિનિસ્ટ્રી દ્વારા ભેગા મળીને યોજાય છે. આ જે રાયસીના ડાયલોગ છે એ સિંગાપોરમાં આયોજિત શાંગ્રીલા ડાયલોગની જ એક અલગ રીતની ડિઝાઇન છે. આનું રાયસીના નામ આપવા પાછળનું કારણ એ છે કે આપણા ભારતનો ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, ભારત સરકારની બધી કેન્દ્રીય ઓફિસની બિલ્ડિંગો અને આપણી સંસદ પણ રાયસીના હિલ પર સ્થિત છે. એટલે આ બિલ્ડિંગનું નામ રાયસીના આ સમિટનું નામ રાયસીના ડાયલોગ એવું આપ્યું છે. રાયસીના હિલ્સ એ ગુજરાતમાં પણ જે આવી છે તે અરવલ્લી હિલનો જ એક હિસ્સો છે. તો મિત્રો, આ સાથે આજના ન્યૂઝ સમાપ્ત થાય છે અને મને આજના પૂછાયેલા પ્રશ્નોના જવાબ કરંટ અફેર્સમાં જરૂરથી આપજો. વન્સ અગેન હેપી મકર સંક્રાંતિ ટુ ઓલ. હેવ અ ગુડ ડે.